આધુનિક ખેતીના યુગમાં મોટાભાગના ખેડૂતો ટ્રેક્ટર અને અદ્યતન કૃષિ મશીનરીનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે સરહદી વાવ-થરાદ જિલ્લામાં પરંપરાગત દેશી ખેતી પ્રત્યેનો અનોખો પ્રેમ દર્શાવતો એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે। જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત ₹1.51 લાખની જંગી રકમ ચૂકવીને દેશી બળદની ખરીદી કરવામાં આવતા સમગ્ર પંથકમાં તેની ચર્ચા જાગી ગઈ છે। મળતી માહિતી અનુસાર વાત કરીએ તો થરાદ તાલુકાના પિલુડા ગામથી દુધવા ગામના ખેડૂત કરશનભાઈ રાજપૂતે ₹1.51 લાખમાં ઉત્તમ ઓલાદનો દેશી બળદ ખરીદ્યો છે। આ બળદનો ઉપયોગ મગફળી, બાજરી, ગવાર સહિતના વિવિધ પાકોમાં આંતરખેડ અને વાવણી જેવા કૃષિ કાર્યો માટે કરવામાં આવશે। વિશેષ વાત એ છે કે કરશનભાઈ પાસે પહેલેથી જ 4 ટ્રેક્ટર ઉપલબ્ધ છે, છતાં તેમણે પરંપરાગત દેશી ખેતીની પદ્ધતિને જીવંત રાખવાના હેતુથી બળદ દ્વારા ખેતી કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયની સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો તરફથી પણ પ્રશંસા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે કરશનભાઈ રાજપૂત અગાઉ પણ લાખો રૂપિયાના ખર્ચે ઉત્તમ ઓલાદના બળદની ખરીદી કરી ચૂક્યા છે અને તેઓ આધુનિક સાધનોની સાથે સાથે પરંપરાગત ખેતીની પદ્ધતિને પણ સમાન મહત્વ આપે છે, જે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની ગયું છે। ટ્રેક્ટરના યુગમાં પણ દેશી ખેતી અને પશુપાલન પ્રત્યેનો આ અનોખો અભિગમ દર્શાવે છે કે આધુનિકતા સાથે પરંપરાનું સંરક્ષણ પણ શક્ય છે। કરશનભાઈનો આ મોટો નિર્ણય સમગ્ર વાવ-થરાદ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તેમની ખેતી પ્રત્યેની નિષ્ઠાની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે। રાજપૂત લાખાભાઈ બુજરાભાઈ, ગામ પિલુડા। મારાથી હવે ખેતી થતી નથી બળદા માટે। મેં બળદભાઈ લાયા હતા 1,21,000ના, તથા મેં એક બળદા વેચ્યા તે કરશનભાઈ રાજપૂતને આલ્યા 1,51,000ના। ટ્રેક્ટર વત્તા હવે બળદ ખેતી થતી નથી મારાથી, એ વાસ્તે બળદ મેં વેચ્યા છે। મારું નામ કરશનભાઈ રામજીભાઈ રાજપૂત, ગામ દુધવા, અને મારે બળદાની ખેતી કરું તો મેં બળદ રાખેલા છે 1,51,000ના। બીજા 2 બળદ તો ઘરે છે જ।